ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી આપી છે, ત્યારે આવો જાણીએ શું કહ્યું ચેતર વસાવાએ। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આજે હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ પર સ્ટે મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધ પર સ્ટે આવતાની સાથે ચેતર વસાવા પોતાની વિધાનસભા ડેડિયાપાડા ખાતે જવા રવાના થયા હતા। ડેડિયાપાડા પહોંચવાની સાથે ચેતર વસાવાએ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર કર્યા હતા। દરમિયાન ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર રાજપીપળા કોર્ટ દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી હતી, પરંતુ આજે હાઈકોર્ટ દ્વારા મારી અરજી સ્વીકારવામાં આવી છે અને મને મત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે। હું આજે મારા મત વિસ્તારમાં આવીને મારા લોકો અને મારા પરિવાર વચ્ચે આવીને ખૂબ જ ખુશી અનુભવું છું। છેલ્લા 5.5 મહિનાથી હું મારા મત વિસ્તારમાં આવી નથી શક્યો, તે માટે હું જનતાની માફી માંગુ છું, પરંતુ આજે સત્યની જીત થઈ છે અને આજે ફરી એકવાર મારી જનતાની વચ્ચે આવ્યો છું। આજે ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં। હું આવનારી લોકસભા ચૂંટણીનો ઉમેદવાર પણ છું, માટે હું લોકો તરફથી પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું। હું ડેડિયાપાડાના લોકોના દીકરા સમાન છું અને સમગ્ર વિધાનસભાના લોકો મારા પરિવાર સમાન છે। આવનારા દિવસોમાં એક દીકરાના રૂપે હું તમામ લોકોને મળવાનો પ્રયત્ન કરીશ અને હાલ સમય ઓછો છે, પરંતુ અમે વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું। આવનારી લોકસભા ચૂંટણીને જો ધ્યાનમાં રાખીએ તો સમગ્ર ડેડિયાપાડાના લોકો આજે અમારી સાથે છે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માનજીની ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા ભરૂચ ખાતે પ્રચાર કરીને નામાંકન પત્ર ભરશે। સાથે જ આવનારી 19 અને 20 તારીખથી તેઓ ડેડિયાપાડામાં પ્રચાર શરૂ કરશે। આવી જ માહિતી અને સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।